એકદમ સાદી ભાષામાં કહું તો રાજનેતાઓ જ્યારે હલકાઈ પર ઉતરી આવે એવું કહી દે કે ભાઈ શને નહીં રને નહીં તો મારે શું, એટલે શરમ વગર નિર્લજ્જતાથી જવાબો આપવા માટે ઉતરી જાય તો તમે એમનું કશું જ નથી કરી શકતા. બધું જાણવા છતાં જનતા કશું જ ઉખાડી નથી શકતી અને કદાચ એને જ રાજનીતિમાં જનતાની મર્યાદા કહેવાતી હશે કે એની પાસે ઘણા બધા પ્રશ્નો છે. એના અવાજો એટલા બધા નીકળે છે કે ક્યારેક એ ડૂમો બાજી જાય છે ગળામાં અને છતાં એ કશું કરતી નથી. કાલે નિલેશ કુંભાણીને સાંભળ્યા પછી મનમાં આ જ લાગણી આવી ગઈ હતી કે તમે જ્યારે કપડાં ઉતારીને ઊભા થઈ જાઓ કે હું આ જ છું તો તમે પછી કંઈ કરી નથી શકતા. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. નિલેશ કુંભાણી અચાનક પ્રગટ થયા, ગઈકાલે રાત્રે પ્રગટ થયા. આટલા દિવસ 22 દિવસથી તો ગુમ હતા અને પછી આવીને કહેવા માંડ્યા. એમને કહ્યું કે ભાઈ તમે તો તમારા ટેકેદારોની સામે તમે ફરિયાદ કેમ નથી નોંધાવતા જો તમે એટલા જ બધા સાચા છો? તો કહે છે કે કોંગ્રેસવાળા મારી સામે પડ્યા અને એટલા માટે હવે અમે બધા એક થઈ ગયા છીએ અને હવે અમે બધા એક થઈને લડીશું. તમે ભાઈ એક જ હતા પહેલેથી. નિલેશ કુંભાણી, તમે પોતે મૂરખ છો કે સુરતની જનતાને મૂરખ સમજો છો? કદાચ ઓપ્શન 2 બીજો જવાબ સાચો છે કે તમે ખરેખર સુરતવાળાને મૂર્ખ સમજો છો. જનતા નિર્દોષ હોય છે, એ ભોળી હોઈ શકે, એ મૂર્ખ નથી હોતી. અને એટલા જ માટે નિલેશ કુંભાણી જે 22 દિવસથી ગુમ હતા અને લોકમાનસમાંથી ભૂલાઈ ગયા હતા એ બરાબર હતા. એમના પત્ની થોડા દિવસ પહેલા રડતા હતા, બિચારો નિલેશ મારો બહુ ભોળો છે અને બહુ એને તો ફસાવે છે બધા. આ નિલેશ કુંભાણી તમારો ભોળો છે બેન? આ નિલેશ કુંભાણીને બધા ફસાવતા હતા જે પોતે એવું કહે છે કે હું તો 2017નો બદલો લેવા માટે કોંગ્રેસની સામે આ કરવા માટે આવ્યો. 2017નો તમારે બદલો કોંગ્રેસ પક્ષની સાથે લેવો હતો તો લઈ લેવો હતો. તમે એક રીતસરથી ષડયંત્ર પાથરો છો અને એની અંદર જે રમત રમી એ તમે આ દેશના લોકતંત્ર સાથે રમત રમ્યા છો. તમે સુરતમાં જે ચૂંટણી જ ન થવા દીધી એની અંદર કોંગ્રેસ પક્ષો ડેફિનેટલી જવાબદાર કે તમે આટલી જૂની રાજનૈતિક પાર્ટી હોવ અને પછી તમે એવું કહો કે એમાં ઉમેદવારને ઓળખી ન શક્યા તો એ ભાઈ તમારો પ્રશ્ન છે. જનતા પર પ્રશ્ન કરવાનો ના વિપક્ષને અધિકાર હવે રહ્યો છે ના નિલેશ કુંભાણીને રહ્યો છે. પણ નિલેશ કુંભાણીએ કાલે જે જવાબો આપ્યા છે મને એવું લાગે છે કે એનાલિસિસની એકદમ શરૂઆતમાં તમારે એ વ્યક્તિને સાંભળવો જોઈએ અને પછી નિર્લજ્જતાની વ્યાખ્યા તમે જ્યારે હવે મગજમાં કરો ભવિષ્યમાં આવનારા સમયમાં તમારે રાજનીતિની નગ્નતા પર આ વિષય પર નિબંધ લખવાનો આવે તો તમારે નિલેશ કુંભાણીની આ વાતોને યાદ રાખવી જોઈએ. જેવી તમે આ વાતો સાંભળશો એટલે તમને ખબર પડી જતી હશે કે રાજનીતિમાં જે ચરિત્રનું સ્તર નીચે ગયું અને નેતાઓ માટે લોકો જે અંગતમાં એકલા હોય ત્યારે એમના માટે જે ખરાબ શબ્દો વાપરે છે એ આ લોકોના પ્રતાપે વાપરે છે. બાકી આ દેશ અને રાજ્યમાં એવા અનેક મહાન લોકો છે અને સારા લોકો છે કે જે ખરેખર પોતાનું બધું જ આપીને રાજ્ય અને દેશની જનતાનું ઉત્થાન કરવામાં પોતાનો સમયનો ભોગ આપે છે, પોતાના અંગત જીવનનો ભોગ આપે છે. અને બીજી બાજુ આવા નિલેશ કુંભાણીઓ છે જે સુરતની જનતાની અસ્મિતાના ધજિયા ઉડાડે છે. સાંભળીએ નિલેશ કુંભાણીને. ચૂંટણી હતી, કોંગ્રેસ પરિવાર જોડાયેલો હતો. મારા નિવેદનથી કોંગ્રેસને કાંઈ નુકસાની ન જાય એટલા માટે હું ચૂપ હતો. તમને પણ ખ્યાલ છે આ પરેશભાઈ ધાનાણીની મર્યાદા નડતી હતી, શક્તિસિંહ ગોહિલ સાહેબની મર્યાદા નડતી હતી. એટલા માટે મારા નિવેદનથી ચૂંટણીનું રિઝલ્ટ આ ચૂંટણી પતે પછી મારે હાજર થવું હતું. મારા નિવેદનથી કોંગ્રેસને કાંઈ નુકસાની ન જાય. બાકી તમે જાણો છો 2017માં કોંગ્રેસે મને શું કર્યું હતું. અત્યારે ગદ્દારીની વાત કરે છે. 2017માં મને ટિકિટ અગાઉ જ કહી દીધું હતું ટિકિટ તમારી છે, મહેનત કરવા મળો. મેં ખર્ચો કર્યો તો મહેનત કરી હતી 2017માં. 2017માં મારા મેન્ડેટ ઉપર ભાજપમાંથી આવેલા અને મેન્ડેટ આપી દીધું હતું. ટિકિટ મને મફત નહોતા આપી. જે તે પ્રમુખ હતા એના એજન્ટ દ્વારા અમે ટિકિટ લીધી હતી. ત્યારબાદ ઉપરથી રૂપિયા આપ્યા એમને ટિકિટ આપી દીધી. મેં પાછું ટીવીમાં સમાચાર આવ્યા મેન્ડેટ બીજાને આપ્યું છે. મેં પાછું કીધું પ્રમુખને ભાઈ ટિકિટ કોને આપી છે કે તમને મેન્ડેટ મળી ગયું ફોર્મ ભરી આવો. તો આમ જનતા પાર્ટી મારી સાથે હતી. 20,000 લોકોને લઈ અને હું ફોર્મ ભરવા ગયો. ત્યારે ફોર્મ ભરવા ગયો પૂછીને જાઉં છું, છેક કલેક્ટર ઓફિસે પહોંચ્યો ત્યારે મને કહેવાય તમે પાછા વળો. મારી સાથે જનતા જોડાયેલી હતી, કાર્યકર્તા હતા, એની સામે પાર્ટીએ ગદ્દારી નહોતી કરી. અત્યારે ગદ્દારીની વાત કરે હું ચૂપ બેઠો હતો. આમ જનતા પણ જાણે છે કોંગ્રેસની કાર્યાલય 24 કલાક હું ખુલ્લી રાખી છે. ત્યારે કોંગ્રેસવાળા ગદ્દારી કહે છે. કોંગ્રેસે પહેલી ગદ્દારી મારી ઉપર કરી હતી. 2017માં ટિકિટ આપી હતી. ટિકિટ આપ્યા પછી ટિકિટ કાપી નાખી, એ છેલ્લી ઘડીએ કાપી હતી. અત્યારે મારે આ કોંગ્રેસ સાથે કરવાનું જ નહોતું પણ મારા કાર્યકર્તાઓ જે ટેકેદારો છે, ઓફિસનો સ્ટાફ છે, મારે કાર્યકર્તાઓ છે
એ નારાજ હતા કે ભાઈ આ એક પણ આના પ્રમુખ બનાવે, હોડ પ્રમુખ બનાવે, બહારના લઈને બનાવડાવે. હોડ પ્રમુખ કામ કરે ને બીજા પાસે કામ કરાવડે એ કામ કરે ને. આના કાર્યકર્તાઓને કામ કરવું હતું, પણ આના બની બેઠેલા 5 નેતાઓ છે એને કામ કરવું નથી ને કામ કરવા દેવું નથી. આમ આદમી પાર્ટીના ઠેકેદારો એ દેશભાવ રાખ્યો હતો ને તે પછી હું જોડાણો એની સાથે. તો તમે પરિવારનું સંગઠન હતું, તમારું આયોજન તો હતું જ ના રીતનું. મારું આયોજન નહોતું, પણ આ કોઈ કોંગ્રેસમાં કામ નહોતા કરતા ને આના આગેવાનો કાર્યકર્તાઓને કામ કરવું હતું, આના આગેવાનો કામ કરવા નહોતા દેતા. એટલે અમારા ટેકેદારો, અમારા ઓફિસનો સ્ટાફ, અમારા હિતેશુઓ નારાજ હતા, એટલા માટે એમને આ કામ કર્યું. કયો બદલો લીધો તમે આને? કોંગ્રેસનો કયો બદલો લીધો? કોંગ્રેસનો 2017માં કોંગ્રેસે મારી હારે બદલો લીધો. ત્યારે કેમ બધા ક્યાં ગયા હતા? કોંગ્રેસને કેમ પૂછતી નહોતી? ભાઈ જે કોંગ્રેસનું કામ કરતું હતું એમને કેમ ટિકિટ ન આપી? એને ટિકિટ આપી, ન આપી એનો વાંધો નહોતો, આપીને હું કરવા લઈ લીધી. મારું પહેલા પૂરું થઈ ગયું, મારું ફોર્મ કેન્સલ થઈ ગયું. તે પછી અપક્ષ ને બીજી પાર્ટી હતી, અપક્ષ પણ કોંગ્રેસ વાળાએ ભરાવડાવ્યું હતું. એ કેમ ફોર્મ ખેંચાઈ ગયું એ તમે કોંગ્રેસ વાળાને પૂછો. અને હવે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં એ જ ઘસાયેલા 4 દિવસથી સતત ચાલી રહેલા સમાચાર, ઇફકોની એક ચૂંટણી, ભારતીય જનતા પાર્ટીની વચ્ચે થયેલો વિવાદ, પણ હવે બાબુ નસીબ નામે નેતા સામે આવ્યા. સહકારી નેતા છે રાજકોટ પાસેના, અને એમણે પ્રશ્ન ઊભો કર્યો. અને એમણે પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીને કર્યો. એમણે કહ્યું કે પગલાં કેમ નથી લેવામાં આવતા જયેશ રાદડિયાની સામે? પગલાં લેવા માટે નસીહતની નસીહત ભારતીય જનતા પાર્ટીને. જયેશ રાદડિયાનો જવાબ કે હું વિઠ્ઠલ રાદડિયાનો દીકરો છું અને ગદ્દારી ક્યારેય મારા ખૂનમાં ન હોઈ શકે. જયેશ રાદડિયાએ પત્રકાર પરિષદ પણ કરી. એમણે પોતાનો પક્ષ મૂક્યો, કેમ કે આખી ચર્ચાનું કેન્દ્ર અલ્ટિમેટલી અંતે તો જયેશ રાદડિયા હતા. એમની પાસે પોતાનો પક્ષ છે, એ પહેલાં જ પોતે ફોર્મ ભરી ચૂક્યા હતા. એટલે જયેશ રાદડિયાને કોઈ કેવી રીતે ખોટું કહેશે એ ખબર નથી. રાજનીતિમાં ક્યારેય કશું કોઈ સંપૂર્ણ સાચું કે સંપૂર્ણ ખોટું હોતું નથી. જયેશ રાદડિયા પાસે પોતાનો પક્ષ છે અને પોતાનો પક્ષ એ સ્ટ્રોંગલી મૂકવાના જ છે. પ્રશ્ન ભારતીય જનતા પાર્ટી સામે આવશે કે તમે પણ તો કૂણું જોઈને જ પગલાં લો છો. તમે પણ તો એ લોકો સામે શિસ્તભંગના પગલાં લો છો જ્યાં તમને ખબર છે કે એ લોકો તમારા દમ પર ઊભા થયેલા છે, ને એમણે પોતાનું બધું જ જે છે એ પાર્ટી માટે આપી દીધું છે. પોતાનું અંગત કોઈએ ઊભું નથી કર્યું. એવા અનેક રાજનેતાઓ, કાર્યકર્તાઓ છે કે જેમણે પોતે બરાબર ભારતીય જનતા પાર્ટી, એ લોકોએ ક્યારેય પોતાની અંગત છાપ ઊભી ન કરી. એમણે જે કર્યું એ બધું જ ભાજપે કર્યું, એ રીતે એને સમાવી લીધું. એવા લોકો સામે જ્યારે પગલાં લેવામાં આવે ત્યારે એમની પાસે પોતાનું કશું વિશેષ બચતું નથી. જયેશ રાદડિયા સામે ઉદાહરણ તરીકે ભારતીય જનતા પાર્ટી પગલાં લે અથવા એમની રાજનીતિ પૂરી કરવાની કોશિશ કરે તો એ જામકંડોરણાથી અપક્ષમાં ઊભા રહે તો એ જીતવાના જયેશ રાદડિયા છે. જામકંડોરણામાં એમણે કામ કર્યું છે ને વ્યક્તિગત પોતાના નામથી કામ કરેલું છે. એમના પપ્પાનું કામ કરેલું છે. એમણે જે કહ્યું કે 30 વર્ષથી ખેડેલું જમીન છે અને એટલા માટે લડવાનો અધિકાર એમનો છે, એ બહુ સ્પષ્ટ છે એવું કહેવામાં. પણ એવા અનેક રાજનેતાઓ છે કે જે મહેનત કરે છે, સખત કામ કરે છે, પણ પક્ષ માટે કરે છે, વ્યક્તિગત રીતે નથી કરતા. એવા લોકો પર જ્યારે શિસ્તનો કોરડો વીંજવાનો હોય, એ લોકો જ્યારે કશું ખોટું કરે છે ત્યારે પગલાં લેવામાં આવે છે. પણ જે નેતાઓ પોતાના દમથી ઊભા હોય એ લોકોની સામે કોઈ પગલાં લઈ નથી શકતું. બાબુ નસીતે એક્ઝેક્ટ એવા ટાઈમે પ્રશ્ન ઊભો કર્યો છે કે જેના પર ભારતીય જનતા પાર્ટીની પાસે ઈચ્છીને પણ કોઈ જવાબ રહેવાનો નથી. એમણે શું કહ્યું તો સામે જયેશ રાદડિયાએ પત્રકાર પરિષદમાં શું જવાબ આપ્યો, સાંભળીએ એમને. મિત્રો, હમણાં જ ઇફકોની ચૂંટણી ગઈ. આવડી મોટી 60,000 કરોડનું ટર્નઓવર ધરાવતી ઇફકોની ચૂંટણી, એમાં બિપિનભાઈ ગોતાને પાર્ટીએ મેન્ડેટ આપ્યો. મેન્ડેટ આપ્યા પછી એને હરાવવાની અંદર આખા ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રના માનધાતાઓએ જોર લગાડ્યું અને બિપિનભાઈને હરાવ્યા. એ બિપિનભાઈની હાર નથી, એ ભારતીય જનતા પાર્ટીની હાર છે એવું હું માનું છું. આપણી માનની હાર થાય ત્યારે કોઈ મૂંગું ન બેસી શકે. અને ત્યારે હું એવું માનું છું, પાટીલ સાહેબને પણ કહેવા માનું છું કે 113 મત જીતેલા ઉમેદવારને મળ્યા છે, તો એ જીતેલા ઉમેદવાર જે 113 લોકો છે આઈડેન્ટિફાઈ થાય. એમની સામે મારી ઉપર જેવા પગલાં લેવામાં આવ્યા હતા એવા જ પગલાં લઈએ. હું અહીંયા જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાને પણ કહેવા માગું છું, જે રીતે મારી ઉપર પગલાં લીધા હતા એવી જ રીતે જે રાજકોટ જિલ્લાના મતદારો છે, હોદ્દેદારો છે, એની ઉપર પણ પગલાં લેવામાં આવે. પાટીલ સાહેબે કીધું કે સહકારી ક્ષેત્રની અંદર ઈલું ચાલે છે. આજે પણ ઈલું ચાલે છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર ડાયાભાઈ પીપળિયા એ કોંગ્રેસના આગેવાન છે અને આજે હમણાં રૂપાલા સાહેબની ચૂંટણી ગઈ ત્યારે એમને જોરશોરથી કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર કર્યો તો ઈલું છે. મોહમ્મદ પીરજાદા સાહેબ એ પણ કોંગ્રેસના માજી ધારાસભ્ય છે, એ પણ ડિસ્ટ્રિક્ટ બેંકના ડાયરેક્ટર છે અને એ પણ ઈલું કહેવાય. ત્યાર પછી રાજકોટ
માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન વસંતભાઈ ગઢિયા, જે ડાયાભાઈ પીપળિયાના ખાસ છે, એમને જ્યારે વાઇસ ચેરમેન બનાવ્યા ત્યાર પછી એમને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવ્યો. એટલે આ બધુંય ઈલું છે. આ ઈલુને છૂટું કરી પાટીલ સાહેબ એટલે ઘણાને મજા ન આવી હોય. વિના સહકાર નહીં ઉધાર અને સહકારથી સમૃદ્ધિ ઉધી, આ સૂત્ર બદલી ગયું એવું મને લાગે છે કે સહકારથી મારી સમૃદ્ધિ. કોઈ નેતા શક્તિશાળી પોતાને માનતા હોય તો એને પોતાની પાર્ટી જુદી બનાવવી જોઈએ અને પોતાની પાર્ટી બનાવી અને પછી એની ઉપર લડવું જોઈએ. બીજા મારા જે નો નફો કરતી હોય એ સંસ્થામાં કેમ પડાપડી નથી થતી જવા માટે? તો એનું કારણ છે કે મલાઈવાળી સંસ્થાઓ, સહકારી આગેવાનો એની ઉપર કબજો છે. બીજું તમને કહું, માન્ય દિલીપભાઈ સંઘાણી સહકાર મંત્રી હતા ત્યારે મારી લડાઈ ડેરીના ભ્રષ્ટાચાર સામે હાલતી, ત્યારે અમે દિલીપભાઈ સંઘાણીને સહકાર મંત્રી તરીકે રજૂઆત કરવા ગયા. ત્યારે અમે રજૂઆત કરીને જેવા રાજકોટ ન પહોંચ્યા ત્યારે ડેરીના સંચાલકોને ખબર પડી ગઈ કે આ લોકો અમારી વિરુદ્ધમાં આવી રજૂઆત કરવા ગયા છે અને એના કોઈ પગલાં ન લેવાના. તો આ પણ ઈલું છે. ત્યાર પછી હું હાઈકોર્ટની અંદર ગયો, 3 પિટિશનો કરી અને ત્યારે મને જયેશભાઈ રાદડિયા સાહેબે એમ કીધું કે આ પિટિશન પાછી ખેંચવાની છે, એ પાછી ખેંચી લીધી. સૌ પ્રથમ તો એ લોકોને મારે જવાબ આપવાનો મારે હોય નહીં, એનો વિષય છે. મેં કીધું એમ કે આ ચૂંટણી એ દેશ લેવલની ચૂંટણી હતી. આખા દેશમાંથી પ્રતિનિધિઓ આ ઇફકોની અંદર આવતા હોય છે અને પગલાં લેવાની વાત ત્યારે આવે કે મેં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કામ કર્યું હોય, મેં કોઈ કોંગ્રેસને મદદ કરી હોય, પણ કીધું એમ કે છેલ્લે સુધી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે, જવાબદાર ધારાસભ્ય તરીકે પાર્ટી માટે કામ કર્યું છે. અને જે મારી લોકસભા, મારી વિધાનસભા સિવાય પાર્ટીએ મને જે લોકસભાની સૌરાષ્ટ્રની અંદર જવાબદારી આપી, મેં કીધું કે જામનગર લોકસભા, રાજકોટ લોકસભા, જૂનાગઢ લોકસભા અને પોરબંદર લોકસભામાં મારા વિસ્તાર સિવાયમાં પણ મેં ભારતીય જનતા પાર્ટી માટે એક કાર્યકર્તા તરીકે ઈમાનદારીથી કામ કર્યું છે. આ સહકારી ક્ષેત્રો કે જે સહકારી ક્ષેત્રો ઉપર લાખો ખેડૂત સભાસદોનો ભરોસો આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર છે. મેં ભૂતકાળમાં પણ અનેક વખત કીધું છે કે રાજકોટ જિલ્લા સહકારી બેંક, રાજકોટ જિલ્લાનું સહકારી માળખું એ 2.5 લાખ ખેડૂત સભાસદોના ભરોસા ઉપર ચાલે છે. 2.5 લાખ ખેડૂત સભાસદો, અમારી સહકારી મંડળીઓ, સરાફી મંડળીઓ, એનો ભરોસો વર્ષોથી આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર કાયમી માટે અકબંધ રહ્યો છે અને એના હિત માટે અમે કામ કરીએ છીએ. મેં તો કીધું, હજી પાછી કહું છું કે જે મને આક્ષેપ મારી પર કરે છે, અત્યારે જે મારી પાસે જવાબ માંગે છે એને મારે જવાબ દેવાનો ન હોય એની વાત છે. એનો ભૂતકાળ જોઈ લઈએ, મારે એમાં પડવાનું નથી. મારે હર હંમેશા સહકારી ક્ષેત્રમાં ખેડૂતોનું સર્ટિફિકેટ મારે જોઈ છે અને એ સર્ટિફિકેટ મને ભૂતકાળમાં અનેક વખત રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રના માળખામાં ખેડૂતોએ મને આપ્યું છે, અમારી મંડળી હોય તો એને મને આપ્યું છે અને ભરોસો સહકારી ક્ષેત્રના માળખામાં આજે પણ કીધું કે અકબંધ જળવાઈ રહ્યો છે અને ભવિષ્યમાં પણ મારી જવાબદારી છે અને એ પ્રમાણે અમે સહકારી ક્ષેત્રના માળખામાં કામ કરશું કે સહકારી સાથે જોડાયેલા ખેડૂત સભાસદોનું હિત પહેલાં જોવાનું છે. મારે આ લોકોને કીધું કે મારે જવાબ નથી આપવો, ખેડૂતોનું હિત જોઈશે અને ખેડૂતોનું હિત માટે આનો દિવસોમાં કામ કર્યું છે. અને આજે આ ઇફકોની અંદર કીધું કે રાજ્યની અંદર, ગુજરાત રાજ્યમાં 180 મતદારો હતા, અલગ અલગ જિલ્લાઓમાંથી મતદારોએ ભરોસો મૂક્યો છે. એનું હિત અમારે જોવાનું છે અને એ પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા. ઇતિહાસ આપણને શું કામ ભણાવવામાં આવે છે? એટલા માટે નહીં કે એની અંદરની બધી ગાથાઓ છે આપણે એનો રટ્ટો મારીને યાદ રાખીએ, એટલા માટે કેમ કે ઇતિહાસ આપણને યાદ કરાવે છે કે આની આ જ ઘટનાઓનું સતત આ દુનિયામાં પુનરાવર્તન થાય છે. સમયનો એક ચોક્કસ હિસ્સો છે, બસ એ રિપીટ મોડમાં મૂકી દીધેલો હોય છે અને આપણે સાદી ભાષામાં ઇતિહાસ કહીએ છીએ. ઇતિહાસ જ વર્તમાન બનીને સામે આવે છે. જે વ્યક્તિઓ ઇતિહાસમાંથી નથી શીખતા, જે અતીતમાંથી નથી શીખતો, એ વર્તમાનમાં એની જ સમસ્યાઓ સામે આવીને પડતી હોય છે. રાજનીતિનો ઇતિહાસ કહે છે કે જ્યારે કોઈને બહુ સરસ સત્તા મળે છે, એટલી જબરદસ્ત બહુમતી મળે છે કે જેનાથી એ દેશ અને રાજ્યની પ્રજાનું અદ્ભુત રીતે કલ્યાણ કરી શકે એમ હોય છે, એને કોઈ રોકી શકવા માટે સમર્થ નથી રહેતું. તમારી પાસે સત્તાનો, વ્યક્તિઓનો અને વર્ચસ્વનો અતિરેક જ્યારે થઈ જાય છે ત્યારે આપણે ગુજરાતીમાં સરસ કહેવત છે કે અતિની ગતિ ન હોય. અતિ સર્વત્ર વર્જ્યતે એવું સંસ્કૃતમાં પણ કહેવામાં આવ્યું છે અને અતિરેક પછી ઘણીવાર ઘણું બધું સાચવી નથી શકાતું. પશ્ચિમ બંગાળમાં જ્યોતિ બસુ 2018 સુધી એક રેકોર્ડ એમના નામે હતો. એ સતત મુખ્યમંત્રી રહ્યા. એમનું મૃત્યુ જ્યારે થયું ત્યારે એ પ્રધાનમંત્રી પદ માટેના દાવેદાર કહેવાતા હતા. એના પછી સિક્કિમના એક મુખ્યમંત્રી રહ્યા જેમના નામ પર એ રેકોર્ડ થયો. ગુજરાતમાં 1985માં જબરદસ્ત બહુમતી લાવવાનો રેકોર્ડ માધવસિંહ સોલંકીના નામે રહ્યો.
141 પછી 149 બેઠકો એ લઈને આવ્યા, એટલે 141 એ વખતની સર્વાધિક હતી. પણ એના પછી 85માં 149 પણ લઈને આવ્યા હતા માધવસિંહ સોલંકી. પણ શું એ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા હતા? અને એના પછી કોંગ્રેસની હાલત શું થઈ? કોંગ્રેસ 33ની આજુબાજુ બેઠકો પર સમેટાઈ અને 95 આવતા સુધીમાં તો અત્યારે જે 17 આવી એના કરતાં ઓછી 13 થી 14 બેઠકો પર કોંગ્રેસ સમેટાઈ ગઈ હતી. કોંગ્રેસનું સૌથી ખરાબ પરફોર્મન્સ 2022નું હતું જ નહીં. કોંગ્રેસ એના પહેલાં અતિશય ખરાબ કરી ચૂકી હતી, પણ ક્યારે? સત્તાનો સૂર્ય જ્યારે એકદમ ચરમ પર હતો એના પછી પોતાની અંદરના ડખા કોંગ્રેસ ન સાચવી શકી, ના આંદોલનોને રોકી શકી, ના સત્તાની જે ભૂખ અચાનક કાર્યકર્તાઓમાં ઉપડી હતી એને શાંત કરી શકી. સમય પલટાયો, મુદ્દાઓ બદલાયા, સત્તા એવી ફેંકાઈ અને કોંગ્રેસ સત્તામાંથી ત્યારથી જે ફેંકાઈ આજ દિન સુધી પાછી આવી જ નથી શકી. આટલા વર્ષો થયા. તો ભારતની રાજનીતિ, ઇવન દુનિયાની રાજનીતિનો ઇતિહાસ શું કહે છે કે તમારી પાસે જ્યારે એબ્સોલ્યુટ પાવર આવી જાય છે ત્યારે તમારે એને રોકવાનું છે કે એ તમને કરપ્ટ ન કરી નાખે, એ તમને શાન કે ભાન ન ભૂલાવી દે. સત્તાનો સ્વભાવ છે એ ભાન ભૂલાવે. સત્તાનો સ્વભાવ છે એ તમારા ચરિત્રને બદલી દે. સત્તાનો સ્વભાવ છે કે તમે ઈચ્છો કે ન ઈચ્છો તમને કરપ્ટ કરવાની કોશિશ કરે, ત્યારે એ સંગઠન અને બાકીના બધા જ લોકોની જવાબદારી હોય છે કે ભાન કરાવે દરેક વ્યક્તિને કે એ સત્તા કોના થકી મળેલી છે. નરેન્દ્રભાઈ મોદીનો ચહેરો છે, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે, વિચારધારાની તાકાત છે અને સશક્ત કાર્યકર્તાઓની ફોજ છે, પણ મત આપનારી જનતા છે. સિંહાસન પર માથે બેસાડનારી પણ જનતા છે. જે સિંહાસન રાજનેતાઓના બને છે એના પાયામાં છેલ્લે તો આખરે જનતા અને જનતાનો ભરોસો હોય છે. એ બધું જ જ્યારે વિંધાવા માંડે અને વિંખાવા માંડે ત્યારે પરિસ્થિતિ અમુક પ્રશ્નો ઊભા કરે એવી હોય છે. આંતરિક ખટપટો જ્યારે પણ પક્ષોમાં સામે આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય કે 1-2 મહિનામાં બધું સમૂહસૂત્રું કરી નાખશે. વર્ષોનો ઇતિહાસ એવું કહે છે, ભલભલા નેતાઓને ઘરે બેસાડ્યા અને તોય કોઈ કશું ઉખાડી નહોતું શક્યું. કેશુબાપા 2012માં એટલા દિગ્ગજ નેતા, એમના જેટલું દિગ્ગજ કોણ? એમના જેટલો મોટો બળવો ભાજપમાં ક્યારે થયો કે ભાજપના દરેક દિગ્ગજ નેતાઓ છૂટા પડીને પોતાનો અલગ પક્ષ બનાવીને પાર્ટી રચીને ચૂંટણી લડે અને તોય ભારતીય જનતા પાર્ટીને સત્તામાં આવતા ન રોકી શકે. અને છતાંય ભારતીય જનતા પાર્ટીએ બધું સમૂહસૂત્રું કર્યું અને જીપીપીમાં ગયેલા પાછા ભાજપમાં જોડાયા. ગોરધનભાઈ ઝડફિયા તો અત્યારે ઉપાધ્યક્ષ છે ભાજપના. એક સમય તો એમનો પણ સિતારો બુલંદ પર હતો, એ પણ તો ગૃહમંત્રી હતા નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે. તો ભાજપનો ઇતિહાસ એવો કહે છે કે ભલભલા બળવાને ખાળવા માટે એ લોકો સક્ષમ રહ્યા છે. શું આ પરિસ્થિતિ 2012 જેટલી જ સરળ છે જે 2022 પછી ઉપસીને સામે આવી છે? તો એનો જવાબ આપણને માણાવદરથી મળવાનો છે. માણાવદર, વિસાવદર, આ બધા એવા વિધાનસભા ક્ષેત્રો છે ત્યાંની જનતા દરેક વખતે બહુ બાપડી બિચારી સાબિત થાય છે. જેના દમ પર નેતાઓ પોતાના સિંહાસનો અને મહેલો બાંધી દે છે, એ લોકો વિચારતા જ નથી કે જનતાનું શું થતું હશે. વિસાવદરમાં જેમ સર્વવિદિત છે, હર્ષદ રાબડિયા જીતે. હર્ષદ રીબડિયા કોને કેશુબાપાના છોકરાને હરાવીને હર્ષદ રીબડિયાને જનતા ચૂંટીને પસંદ કરીને મોકલે. અને એ હર્ષદ રીબડિયા જ્યારે એવું એક સમયે બોલતા કે સિંહ ખડ ન ખાય ને હર્ષદ રીબડિયા ભાજપમાં ન જાય, પણ સિંહને ઘાસ ખાતા અમે કમલમમાં જોયો. અને હર્ષદ રીબડિયા ભારતીય જનતા પાર્ટીમાં ગયા. એના પછી હર્ષદભાઈ ભાજપમાં ગયા તો ભાઈ ભાજપવાળા કે લાલ જાજમ પાથરીને સ્વાગત તો કરવાના નહોતા. 2022ની પ્રચંડ લહેર ભારતીય જનતા પાર્ટીએ ઊભી કરી, પણ એ લહેરના સહારે પણ હર્ષદ રીબડિયા ન તરી શક્યા. વિસાવદરે આમ આદમી પાર્ટીને પસંદ કરી. ભૂપત ભાયાણી જીત્યા. ભૂપત ભાયાણી જીત્યાના બીજા દિવસે CR પાટીલના આશીર્વાદ લેવા માટે ગયા. ત્યારથી ખબર હતી કે ભાઈ ભૂપત ભાયાણી ગયેલા જ છે, પણ તોય સાચવીને રાખ્યા છે આટલા સમય સુધી. તો એમની વચ્ચે વિડીયો અને બાકીનું બધું પણ વાયરલ થયું, તોય આમ આદમી પાર્ટી એમને ડિફેન્ડ કરે રાખ્યા. અને એના પછી ભૂપત ભાયાણી પણ ભારતીય જનતા પાર્ટીમાં ગયા. કમનસીબી જુઓ તમે એક ક્ષેત્રની કે ત્યાં ચૂંટણી જ નથી થઈ. એટલા માટે ચૂંટણી નથી થઈ કેમ કે એનું સર્વ વિદિત અને ચોખ્ખું ઉપસીને સામે આવે એવું કારણ એ હતું કે વિસાવદરની જનતા ના ભૂપત ભાયાણીને જીતાડવાના મૂડમાં હતી, ના હર્ષદ રીબડિયાને જીતાડવાના મૂડમાં હતી. માણાવદરમાં ફરીથી ચૂંટણી થઈ. માણાવદરમાં એ આવું જ છે. વર્ષોથી પેથલજી ચાવડાના કામ ને બાકીનું બધું, જવાહર ચાવડાનો પણ પોતાનો સંપર્ક, જીતતા આવતા હતા સતત. પણ પછી સતત જીતતા માણસને એવું થાય કે હું બોર થઈ ગયું છું. એટલે જવાહર ચાવડાને પણ એવું થયું કે આપણે એક રેસ્ટોરન્ટમાંથી બીજો રેસ્ટોરન્ટમાં જેમ જમવા માટે જઈએ હવા ફેર કરવા માટે, એમ એ હવા ફેર કરવા માટે ભાજપમાં આવ્યા. અને જમવાનું બદલવા માટે આવ્યા હતા તો મંત્રીપદની મલાઈ પણ એમને ચાટવા મળી. મલાઈ પણ મળી એમને, એટલે એ મંત્રી પણ રહ્યા.
પણ એના પછી જ્યારે પાર્ટી તમને ટિકિટ આપે તો જીતવાની જવાબદારી તમારી પોતાની હોય છે. 2022માં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પરથી જવાહર ચાવડા જ્યારે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા ત્યારે માણાવદરના ભાજપના કાર્યકર્તાઓએ પણ જવાહર ચાવડા માટે કોઈ લાલજાજમ ન પાથરી. સ્વાભાવિક હતું કે તો સામે જ કરવાના છે કામ. એમણે સામે જ કર્યું, જવાહર ચાવડાને હરાવ્યા. કોમન મેન તરીકે ઓળખાતા અરવિંદ લાડાણી કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાઈને આવ્યા. અરવિંદ લાડાણી બૂમો પાડીને કહેતા હતા કે ગામડાનો માણસ છું, માણાવદરના ગામડાઓ માટે લડીશ. લડતા હાંફી ગયા 1.5 વર્ષમાં જ. એટલો બધો થાક લાગ્યો કે થાક ઉતારવા માટે ભાજપમાં જઈને બેઠા, ભાજપમાં જઈને ચૂંટણી લડ્યા. તો હવે જવાહર ચાવડા તમને શું કામ જીતવા દે ભાઈ? જેમને ભાજપવાળા એ વખતે ન જીતાડવા દીધા, સંગઠને એ વખતે એમને મદદ ન કરી, તો આ વખતે એ સંગઠનને શું કામ મદદ કરે? એમનો સમય હવે શરૂ થતો હતો. જવાહર ચાવડા વિદેશ જવાનું છે એવું કહીને નીકળી ગયા અને પોરબંદરમાં મનસુખભાઈને મદદ કરી. ઉપરથી હવે અરવિંદ લાડાણીએ પત્ર લખીને કહ્યું કે ભાઈ રાજ છે જે જવાહર ચાવડાનો છોકરો, એ રાજ ચાવડા અને જવાહર ચાવડાના પત્નીએ કોંગ્રેસ પક્ષ માટે વોટ માંગ્યા છે, મિટિંગ કરી છે અને પાર્ટીએ જવાહર ચાવડા સામે પગલાં લેવા જોઈએ. જવાહરભાઈ માટે સમાચાર વારંવાર સામે આવ્યા કે એમને કોંગ્રેસ પક્ષમાં જવું છે, જવું કરી રહ્યા છે, પણ માણસના ધંધાએ હોય ને, એમાં 1 કરોડોનું સામ્રાજ્ય છે જવાહર ચાવડાનું. તો એ તો કોઈના પર કેસ નાખે તોય ડિફેમેશનના 250 કરોડનો તો મિનિમમ કેસ કરે છે કોઈ પણ કારણ વગર. એટલે એ જવાહર ચાવડા છે. એમની પાસે ઘણા બધા કારણો હોઈ શકે કોંગ્રેસમાં ન જવાના, એટલે કોંગ્રેસમાં એમણે જવાનું પસંદ ન કર્યું. પણ હવે એક માત્ર પત્ર નથી લખ્યો અરવિંદ લાડાણીએ, એમણે રાજ ચાવડાની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ કરી છે, જેમાં સ્પષ્ટ રૂપે જે કથિત ઓડિયો ક્લિપ છે એમાં સંભળાઈ રહ્યું છે કે રાજ ચાવડા કોંગ્રેસ માટે મત માંગી રહ્યા છે. આ બધું જ જોતા માણાવદરમાં અરવિંદ લાડાણીનું ચૂંટણી જીતવું સરળ નથી લાગી રહ્યું. કોઈને કલ્પનાએ નહોતી કે પેટા ચૂંટણીમાં કોંગ્રેસ બાજી મારી શકે છે. માત્ર જનતાનો રોષ શું કરાવી શકે જોવું હોય તો તમારે વિસાવદર કે માણાવદરમાં જઈને નજર કરવી જોઈએ, ડોક્યું કરવું જોઈએ. જૂનાગઢની જનતા નરેન્દ્ર મોદીના નામ પર વોટ આપી દે છે, બાકીની બધી વાતો કરે છે. ચોમાસામાં ત્યાં રસ્તાની શું હાલત થાય છે એ પણ જઈને જોવું જોઈએ. ત્યાંના કોર્પોરેશનના લોકોને પણ પ્રશ્ન કરવો જોઈએ કે થઈ શું રહ્યું છે. જનતાના મતની ખાલી એટલી કિંમત કે પૂર આવે તો માણસો મરી જાય અને નેતાઓ મરશિયા ગાવા માટે જાય, આટલી કિંમત તો હોતી નથી જનતાની. પરંતુ છતાંય કમનસીબે આ થાય છે. અરવિંદ લાડાણીને સાંભળીએ, રાજ ચાવડાની કથિત ઓડિયો ક્લિપને પણ સાંભળીએ. બીજી વાતો કરીશું, પણ ચોક્કસ એટલું કહેવું છે કે જે કાંઈ ઉમેદવાર છે એ ઉમેદવારને હરાવવા માટે અહીંયા મળ્યા છે. આ ભૂલ નથી. ખોટી વાત કરવી અને વખાણ કરવા એટલે પહેલી સ્પષ્ટતા કરી દઉં છું કે અરવિંદભાઈને હરાવવાના છે અને હરિભાઈને જીતાડવાના છે, તો હિસાબ ચૂકતે થશે. પછી બધી વાતો કરશું. એટલે આમાં તમે સમજી જાજો અને કોઈની એટલી ગેરસમજ ન થાય. આમ વ્યક્તિ બેઠા હોય તો વિશેષ કહેવું પડે અને છતાંય ઉજાગર કરીને કહી દઉં કે કોંગ્રેસમાં અને પંજાબમાં વોટ આપવાનો છે. આ એ ભૂલ ન થાય. પાછી ભૂલ થઈ જાય તો આપણે અરવિંદભાઈને હરાવવાના છે અને હરિભાઈને જીતાડીશું. અને એ પણ નાની સૂની વાતથી નહીં, 100,000થી હિસાબ લેવાનો છે. એટલે 35,000થી જીતાડવાના છે. એટલે હજી આજ આખી રાત કામે લાગવું હોય તો લાગી જાય. પછી વાત નહીં થાય. સમય 24 કલાકનો નથી, અને આમ જોયું તો 24 કલાક નહીં 22 કલાકનું અલ્ટિમેટમ છે. અને એમાં પંજાની મોહર એવી લાગવી જોઈએ કે એક વ્યક્તિ આજ 200 ભેગા થયા છે ને, એટલે આપ તો બધા ધંધાર્થી વ્યક્તિઓ છે. એટલે આપણે એવું કામ કરવાનું છે કે 200 એ 22,000 પહોંચાડવાનું છે. આપણે 100 મતથી અમે તમારો સંતોષ નહીં માની લઈએ. તમારી પાસે અપેક્ષા એક વ્યક્તિ પાસે 300-400 ની હોઈ શકે અને આપણું ગ્રુપ હોય અને વેપારી વર્ગમાં અને આવનારા સમયમાં આ વિસ્તારનો વિકાસ ચાહતા હોય, આ વ્યક્તિત્વને વિશેષ યોગ્ય ક્યાંક સ્થાન ઉપર જોવા માંગતા હોય છે અને રહેશે અને આજીવન રહેશે. અને આજના સમયે આપણે જવાહરભાઈને ખાતરી આપવાની છે કે એક વેપારી આપની સાથે છે અને આવતીકાલે તો તમારું ઋણ અમે ક્યારેય નહીં ભૂલીએ. એવી રીતે કાયમને માટે અમારી દુકાનો અને ધંધા બંધ કરીને પણ અમારું ગ્રુપ છે એને કામે લગાડી દેશે. યસ. અરવિંદભાઈ લાડાણી 85 માણાવદર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર. તાજેતરની લોકસભા અને વિધાનસભાની જે ચૂંટણી યોજાયેલ તેમાં માણાવદર વિસ્તારના જ માજી ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના પુત્ર રાજ ચાવડાએ તારીખ 4/5
24ના રોજ તેમના માલિકીની નૂતન જીનિંગ ફેક્ટરીમાં 800થી 1000 કાર્યકરોની મિટિંગ બોલાવી અને તેમાં તેમને એવું જાણ કરેલ કે ભાઈ મારા પપ્પાના હારનો બદલો લેવાનો છે, એટલે આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીને હરાવવાના છે અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે. આ મિટિંગમાં જ્યારે 800થી 1000 માણસો હાજર હતા, તેમાં માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ સૌસાણી તેમજ મહામંત્રી શ્રી જગદીશભાઈ મારુ, આ ઉપરાંત જિલ્લા પંચાયત સભ્ય રીનાબેન હિતેશભાઈ મારડિયાના સસરા જીવાભાઈ મારડિયા તેમજ માણાવદર શહેર ભાજપ મહામંત્રી વિક્રમભાઈ ચાવડા હાજર રહેલ અને આ બધાએ ચૂંટણીના દિવસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને હરાવવાના પ્રયાસો કરેલ હતા અને આ બાબતે મેં અમારા પ્રમુખ શ્રી પાટીલ સાહેબને લેખિત જાણ કરેલ છે. અને હવે દેશની રાજનીતિની વાત કરીએ. અરવિંદ કેજરીવાલ જેલની બહાર આવ્યા, ખૂબ જબરદસ્ત રીતે ઉજવણી કરી, ઘરે ગયા, મમ્મી પપ્પાને મળ્યા, દ્રશ્યો સામે આવ્યા, હનુમાનજીના દર્શન કરવા માટે ગયા. પણ એ અરવિંદ કેજરીવાલ છે અને ગુગલી ફેંકવામાં હોશિયાર મનાય છે. એમણે એક એવું ભાષણ આપ્યું કે તરત જ પ્રતિક્રિયા અમિત શાહે પણ આપવી પડી. હવે ફેંકેલી તો ગુગલી છે. મોટાભાગે ભાજપના નેતાઓ બીજાના સંગઠન પર પ્રહાર કરતા હોય છે. આ વખતે અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર પ્રહાર કર્યા, પણ એ ખાલી પ્રહાર નહોતા. એમણે આગાહી કરી હતી, ભવિષ્યવાણી કરી હતી. કદાચ જેલમાંથી જ્યોતિષ વિદ્યા જાણીને આવ્યા હશે અરવિંદ કેજરીવાલ. એમણે બહાર આવીને કહ્યું કે ભારતીય જનતા પાર્ટી જો પોતાની પેટર્નથી બધા મુખ્યમંત્રીઓને બદલે છે, એમ ભાજપ સત્તામાં આવશે તો યોગીને મુખ્યમંત્રી પદેથી હટાવી દેશે. બીજી વાત એમણે એ કરી કે ભાજપમાં તો નિયમ છે 75 વર્ષ પછી કોઈ પદ નથી મળતું અને પ્રધાનમંત્રી મોદી પણ 75 વર્ષના થવાના છે, એટલે 2 વર્ષ સુધી રહેશે, પછી પ્રધાનમંત્રી પણ બદલાઈ જવાના છે. સૌથી પહેલા અરવિંદ કેજરીવાલને સાંભળીએ અને પછી એના પર અમિત શાહ શું બોલ્યા એ સાંભળીએ. मैं बीजेपी से पूछता हूं, आपका प्रधानमंत्री कौन होगा? आप लोग सोच रहे होंगे केजरीवाल क्या बात कर रहा है, मोदी जी होंगे. नहीं, मोदी जी अगले साल 17 सितंबर को 75 साल के हो रहे हैं. बीजेपी के अंदर मोदी जी ने 2014 में मोदी जी ने खुद ने रूल बनाया था कि बीजेपी के अंदर जो भी 75 साल का होगा उसको रिटायर कर दिया जाएगा. सबसे पहले आडवाणी जी को रिटायर किया गया, उसके बाद मुरली मनोहर जोशी जी को रिटायर किया गया, फिर सुमित्रा महाजन को रिटायर किया गया, फिर यशवंत सिन्हा को रिटायर किया गया. अब मोदी जी अगले साल 17 सितंबर को रिटायर होने वाले हैं. तो मैं बीजेपी से पूछना चाहता हूं, आपका प्रधानमंत्री का दावेदार कौन है? दोस्तों, अगले साल 17 सितंबर तक अगर इनकी सरकार बनी, तो उस पर भी आऊंगा मैं. अगर इनकी सरकार बनी तो पहले अगले 2 महीने में योगी जी को निपटाएंगे ये, और उसके बाद मोदी जी के सबसे खास अमित शाह को ये प्रधानमंत्री बनाएंगे. तो मैं लोगों को, देश के लोगों को आगाह करना चाहता हूं, मोदी जी अपने लिए वोट नहीं मांग रहे. मोदी जी अमित शाह को प्रधानमंत्री बनाने के लिए वोट मांग रहे हैं. मैं पूछना चाहता हूं मोदी जी से और अमित शाह जी से, ये मोदी की गारंटी पूरी कौन करेगा? क्या अमित शाह मोदी की गारंटी पूरी करेंगे? जब आप अगर जो वैसे तो मेरे को लगता है मैं भी आऊंगा उसके ऊपर, मुझे नहीं लगता इनकी सरकार बन रही है, लेकिन जो बीजेपी को वोट देने जाएं, ये सोच के जाना कि आप मोदी जी के नाम पे वोट नहीं दे रहे, आप अमित शाह के नाम पे वोट दे रहे. आप प्रधानमंत्री होंगे? देखिए, मैं अरविंद केजरीवाल एंड कंपनी और पूरे इंडिया अलायंस को कहना चाहता हूं, मोदी जी 75 साल के हो जाए, इससे आपको आनंदित होने की जरूरत नहीं है. ये भारतीय जनता पार्टी के संविधान में कहीं नहीं लिखा है. मोदी जी ही ये टर्म पूरी करेंगे और मोदी जी ही आगे देश का नेतृत्व करते रहेंगे. इसमें भारतीय जनता पार्टी में
कोई कंफ्यूजन नहीं है, ये कंफ्यूजन खड़ा करना चाहिए। અમિત શાહે જવાબ આપવો પડ્યો એ તો મહત્વનું છે. આ 75 વર્ષવાળી વાત શરૂ ક્યાંથી થઈ? એનું મૂળ પણ ગુજરાતમાં જ છે. દેશમાં ભારતીય જનતા પાર્ટીના રાજકારણમાં જેટલા પ્રયોગો થાય છે એનો સૌથી પહેલો પ્રયોગ ગુજરાતમાં કરવામાં આવે છે અને આ લેબોરેટરીમાં જો એ સફળ થાય તો એને દેશમાં લઈ જવામાં આવે છે. આનંદીબેન પટેલનું જ્યારે રાજીનામું લેવામાં આવ્યું ત્યારે આ કારણ ધરીને આગળ આપવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં નિયમ છે 75 વર્ષ પછી બધાએ રિટાયર થવું પડે છે. આનંદીબેનનો જે પત્ર હતો એ પણ તો દ્રવિત કરનારો હતો. બેનને ખબર હતી જવાનું છે તો જતા જતા એ બહુ સરસ કામ કરીને ગયા હતા. એ બિન અનામત આયોગ, પછી છોકરાઓને મળતી સ્કોલરશિપની વાત હોય કે પછી સ્ટેટ હાઈવેના બધા ટોલ ટેક્સ ફ્રી કરી નાખ્યા. આજે અમદાવાદ રિંગ રોડ પર તમે જે બધા ફ્રી ટોલ ટેક્સમાં જાઓ છો કે રાજ્ય સરકારનો જે તમારે ટેક્સ નથી ભરવો પડતો, એ તો એ બેનને આભારી હતું કે જે પોતાનું મુખ્યમંત્રી પદ છોડતા પહેલા આવા 3 મહત્વના નિર્ણયો કરીને ગયા હતા. એ ગયા ત્યારે એવું કહેવામાં આવ્યું કે આગલા દિવસે જ્યારે એમણે ફોન પર પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરી હતી ત્યારે ભાવુક થયા હતા, રડ્યા હતા, પ્રશ્ન પૂછ્યો હતો કે આવું મારી સાથે શું કામ? ભારતીય જનતા પાર્ટીએ એ વખતે જવાબ આપ્યો હતો કે 75 વર્ષ થયા પછી કોઈ પોતાના પદ પર રહેતું નથી. આ જ નિયમ BS યેદુરપ્પા માટે કર્ણાટકમાં પણ લાગુ કરવામાં આવ્યો. પણ ભાજપને ખબર છે, જે આપણે હજુ 2 દિવસ પહેલા જ વાત કરી હતી, કે દરેક નિયમો બહુ સિલેક્ટિવ રીતે લાગુ થાય છે. નિયમો બનાવનારા પર એ નિયમો લાગુ ન પડે અને એટલા જ માટે અમિત શાહનો પણ એ જવાબ હતો. એમણે કહ્યું કે ભાઈ ભાજપમાં તો આવો કોઈ નિયમ જ નથી. અમારા બંધારણમાં ક્યાંય એવું નથી લખેલું કે 75 વર્ષ પછી તમે આ નથી કરી શકતા. આપણે માની લઈશું કે આનંદીબેન અપવાદ હતા. આનંદીબેનને હટાવવા માટે એ વખતે જે કરવામાં આવ્યું અથવા એ વખતે જે રાજ્યની કે ભારતીય જનતા પાર્ટીની જરૂર હતી એ પ્રકારે કરવામાં આવ્યું, એ માંગ હતી. 2017ની ચૂંટણી ખાસી અલગ રીતે લડાઈ. કદાચ 2017ના પરિણામો બંને બાજુ અલગ રીતે હોઈ શકતા હતા. આનંદીબેન સામે જે થયેલો બળવો પાટીદાર સમાજનો, પોતાના જ સમાજના મુખ્યમંત્રીને ભોગ તો આખરે બનાવ્યા હતા. સમાજોના આંદોલન તો આ જ હકીકત કહે છે અને એટલા જ માટે ગુજરાતની રાજનીતિમાં સામાજિક આંદોલનોએ પણ એ શીખવાડ્યું છે. કોઈ પણ આંદોલન થાય એ સૌથી પહેલા સમાજને જોડે છે. સમાજને એવું લાગે છે કે અમે એક થઈ રહ્યા છીએ. સમાજને લાગે છે કે સાવ છૂટા છૂટા હતા, જો બધા કેવા એક સાથે એક દમ પર આવીને ઊભા છે. થોડા જ સમયમાં એ એક થયેલા સમાજના આગેવાનોમાં રાજનીતિ ઘૂસે છે અને પછી છૂટા ખાલી આગેવાનો નથી પડતા, સમાજ પણ પડે છે. પાટીદાર સમાજ લેઉવા કડવા જેવા મત ભૂલીને એક થયો હતો. 2015માં GMDCમાં જે ભીડ ભેગી થઈ હતી એ માત્ર ભીડ નહોતી, એ કોઈ આમ માથા નહોતા ગોઠવી દેવામાં આવ્યા. એ જીવતા જાગતા માણસો હતા જે પોતાના સમાજના આગેવાનોમાં શ્રદ્ધા રાખીને આવ્યા હતા. એટલી જ શ્રદ્ધા રાખીને જેટલી શ્રદ્ધાથી માણસ મંદિરમાં જાય છે. એ કોઈ મરવા નહોતા આવ્યા અમદાવાદમાં. કોઈને ખબર નહોતી કે પોલીસની ગોળી એમને વીંધવાની છે અને છતાંય ભરોસા સાથે આવ્યા હતા. આગેવાનો ભરોસો તોડે છે ત્યારે સમાજ તૂટે છે. શું આજે 2024ની લોકસભાની ચૂંટણીમાં લેઉવા પાટીદાર અને કડવા પાટીદાર એક છે? જો એક હોત તો એ રાજકીય પત્રિકાઓ રાજકોટમાં ન વહેતી થઈ હોત. જો એક હોત તો નરેશ પટેલ આભાર વ્યક્ત ન કરતા જ્યારે લેઉવા પાટીદારને ટિકિટ મળે છે ત્યારે. સમાજો કરતાં પણ રાજનીતિ મોટી થઈ જાય છે જ્યારે આંદોલનો થાય છે. ક્ષત્રિય સમાજમાં હવે પદ્મિનીબાનો નામે કોઈ મેસેજ વાયરલ થાય છે તો કોઈ તૃપ્તિબાને ભાજપના એજન્ટ પહેલા કહેતા હતા, હવે કોંગ્રેસના એજન્ટ કહે છે. એ કોણ કહી રહ્યું છે? સમાજના તો આગેવાનો અંદરો અંદર કહી રહ્યા છે. કોના ચરિત્ર પર છાંટા ઉડી રહ્યા છે? પદ્મિનીબા માટે કોઈ કીર્તિ પટેલ નામના ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાવાળી છોકરી કેવી રીતે રીલ બનાવે છે અને કઈ રીતે બનાવે છે? એની અંદર કોના ચરિત્ર પર છાંટા ઉડાડવામાં આવ્યા? કોને પદ્મિનીબા માટે એવી વાતો વાયરલ થઈ કે એમના પતિ દ્વારા એમને મારવામાં આવ્યો. એના પછી એમની ઓડિયો વાયરલ થઈ જેમાં એ પોતે પુષ્ટિ કરતા હતા કે હા, એમના પતિએ એમને માર્યું છે. પ્રશ્ન એ થયો કે જે સ્ત્રી સમાજ માટે લડવાની વાત કરે છે તો પોતાના હક માટે નથી લડી શકતી. સ્ત્રીની આંખ તો મર્યાદા છે અને એ સ્ત્રીઓ જ તો છે ક્ષત્રિય સમાજની ઘણી બધી કે જેમણે પોતાના ઘરમાં ચાલતી ખટપટો અને આ સામાજિક સમસ્યાઓને છુપાવીને રાખી છે અથવા કહીએ કે ઢાંકીને રાખી છે અને આબરૂને જાળવી છે. પણ શું એ આબરૂ જાળવવાની વળતી જવાબદારી એ પુરુષોની પણ નથી થતી? એમના પતિનો પણ બીજો ઓડિયો વાયરલ થયો જેમાં એ કહી રહ્યા છે કે ભાઈ એ મારા પત્ની છે, કોઈના બાપાની પ્રોપર્ટી, પબ્લિક પ્રોપર્ટી નથી ઇનફેક્ટ, એવું બોલી રહ્યા છે. એમણે જ્યારે પોતાના પત્ની માટે આ પ્રકારના શબ્દો વાપરવા પડે છે ત્યારે એ વિચાર્યું છે ક્યારે કોઈએ કે જે આંદોલન નહોતું થયું એના પહેલાં કોણ જાણતું હતું આ લોકોને? ઓલમોસ્ટ કોઈને કોઈ નહોતું જાણતું. આંદોલને જ્યારે બધાને ચહેરો બનાવ્યા, મંચ આપ્યા, બાકીના બધા લોકોને બોલવાની વાતો કરી તો ખાલી આંદોલન થોડું આવવાનું હતું. એના પછી તો પદ્મિનીબાની જૂની ઓડિયો ક્લિપ પણ વાયરલ થવાની હતી જેમાં એ દલિત સમાજને માણસે નથી ગણતા એ રીતે વાત કરી રહ્યા છે. એના પછી તો બીજું ઘણું બધું સામે આવવાનું હતું ને હજી તો આવવાની શરૂઆત થઈ છે.
પરિણામો જો ક્ષત્રિય સમાજે ધાર્યા છે એ રીતે કોંગ્રેસના પક્ષમાં નથી આવતા, તો શું રાજપૂત સમાજની એ સંકલન સમિતિને બાકીના લોકો પ્રશ્ન નહીં કરે? રાજપૂત સમાજના નેતાઓને જો કોંગ્રેસ તરફી પરિણામો આવે છે તો આવનારા સમયમાં કોંગ્રેસ કે ભાજપ કોઈ પક્ષમાં એટલું સ્થાન મળી શકશે કે કેમ? સમય પર ઘણો બધો આધાર અને મદાર રહેલો છે. આપણને ફરી એકવાર જ વાત કરી રહી છું કે ઇતિહાસ એ જ શીખવે છે કે જે અતીતમાંથી શીખતું નથી એ વર્તમાનમાં એનું પુનરાવર્તન કરે છે. ભારતીય જનતા પાર્ટી માધવસિંહ સોલંકીના અતીતનું પુનરાવર્તન કરે છે કે પછી પોતાનો અલગ ચીલો ચાતરી શકે છે, એ સમય પર આપણે છોડી રહ્યા છીએ. નમસ્કાર.